નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે હાલ સીસી પીવાયક્યુ કવર કરી રહ્યા છીએ અને એ સિરીઝની અંદર આપણે આર્ટિકલ્સ કવર કર્યા, ટેન્સીસ કવર કર્યા, પ્રિપોઝિશન્સ કવર કર્યા, વોકેબના બે સેશન લીધા છે. આજે એ વોકેબ જ આપણે શીખવા જઈ રહ્યા છીએ અને ત્રીજો સેશન કવર કરી રહ્યા છીએ. આપણે હાલ સિનોનિમ્સ કવર કરી રહ્યા છીએ, ત્યારબાદ એન્ટોનિમ્સ કવર કરશું, વન વર્ડ સબસ્ટિટ્યુશન્સ કવર કરીશું. ઓકે, અંગ્રેજી ભાષા માટે, કોઈ પણ ભાષા માટે સૌથી વધારે જરૂરી હોય છે કે એનું ગ્રામર, એનું જે સ્ટ્રક્ચર છે, એનું બંધારણ કેવું છે એ તમારે સમજવું જોઈએ. અને આ ઉપરાંત એનાથી પણ વધારે મહત્ત્વની વાત છે કે એ ભાષાનું શબ્દો ભંડોળ તમારી પાસે હોવું જોઈએ. જો મને ખબર જ નથી કે કોઈ વસ્તુને શું કહેવાય તો એના વિશે વાત કેવી રીતે કરી શકવાનું. ફોર એક્ઝામ્પલ, કોઈ બુક છે તો આને બુક કહેવાય, બુક એટલે ચોપડી, એ શબ્દ જ તમને ખબર નથી તો તમે બુક વિશે વાક્ય કેવી રીતે લખશો? ઇટ ઇઝ ઇમ્પોસિબલ, રાઈટ? તો આજે એ જ દિશામાં આપણે આપણા અંગ્રેજીની જે જર્ની છે એને મજબૂત કરવા જઈ રહ્યા છીએ. 21મો સવાલ છે, સિલેક્ટ ધ મોસ્ટ. આ બધા જ CCPYQ છે. ઓકે, બધી જ જે શિફ્ટ છે એના મિક્સઅપ છે. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ ઓફ ધ ગિવન વર્ડ બિલો. શબ્દ આપ્યો છે પ્રોફાઉન્ડ, અને પ્રોફાઉન્ડ શબ્દનો તમારે સમાનાર્થી ગોતવાનો છે. તો પ્રોફાઉન્ડ એટલે આપણે શું એ સમજીએ. આ શબ્દ તમે જોયો છે ફાઉન્ડેશન. ફાઉન્ડેશન એટલે આધાર. ઓકે, અને આ ફાઉન્ડ શબ્દ છે અને ફાઉન્ડેશન એ બંનેમાં એક વર્ડ તમને કોમન દેખાય છે, ફાઉન્ડ. એને જ રિફર કરે છે, ફાઉન્ડેશનને જ રિફર કરે છે. અને પ્રો, જ્યારે તમે પ્રો પ્રિફિક્સ લગાવો છો એનો મતલબ કે ટુવર્ડ્સ ધીસ, ટુવર્ડ્સ ફાઉન્ડેશન. ઓકે, અને આપણે એવી રીતે નથી લેતા કે કોઈ વસ્તુનું જ્ઞાન છે, ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને કોઈ વસ્તુનું જ્ઞાન છે, નોલેજ છે, અને નોલેજ એકદમ ઇન્ટેન્સ છે, બહુ ગહેરું છે, એના ફાઉન્ડેશન સુધી જાય છે, ત્યારે તમે કહો છો પ્રોફાઉન્ડ નોલેજ. ઓકે, બીજા શબ્દોમાં કેવું હોય તો કે વેરી ડીપ, કે વેરી ડીપ નોલેજ, એકદમ ઇન્ટેન્સ છે, તીવ્ર છે. ઓકે, અહીંયા તમને આન્સર આપી દીધો છે ઇન્ટેન્સ. ઇન્ટેન્સ એટલે કે તીવ્ર, ખૂબ જ વધારે. એ સેન્સમાં તમે પ્રોફાઉન્ડ શબ્દનો યુઝ કરો છો. ઓકે, વેરી ડીપ. હજુ એક એનો અર્થ નીકળે છે વાસ્ટ. આ સેન્સમાં પણ એકદમ બહોળું જ્ઞાન હોય તો પણ તમે કહો છો પ્રોફાઉન્ડ નોલેજ. ઓકે, બહોળું જ્ઞાન, એકદમ એનું આધારભૂત જ્ઞાન છે તમારી પાસે છે, એકદમ ડીપ નોલેજ છે તમારી પાસે, વેરી ડીપ, ત્યારે તમે કહો છો કે પ્રોફાઉન્ડ નોલેજ. ફોર એક્ઝામ્પલ, એક શબ્દ આપું તમને, સક્સેસ. અને સક્સેસ બહુ બહોળી છે, બહુ વિસ્તૃત છે, ઘણા બધા ફિલ્ડને સ્પર્શે છે અને એકદમ ગાઢ સક્સેસ તમને મળી છે એવું તમારે કહેવું છે તો તમે આ શબ્દની આગળ લગાવી શકો, પ્રોફાઉન્ડ સક્સેસ. ફોર એક્ઝામ્પલ, કોઈ ઇવેન્ટ થઈ હોય અને ઇવેન્ટ એકદમ સક્સેસફુલ રહી છે તો તમે તમારા રિપોર્ટ રાઇટિંગની અંદર એ સેન્ટેન્સ એડ કરી શકો કે ધીસ ઇવેન્ટ વોઝ અ પ્રોફાઉન્ડ સક્સેસ. અન્ડરસ્ટુડ? તો એ સેન્સમાં તમે પ્રોફાઉન્ડ શબ્દનો યુઝ કરો છો. અહીંયા એનો સિનોનિમ્સ છે ઇન્ટેન્સ. બાકીના શબ્દો જોઈ શકો કે મોડરેટ. મોડરેટ એટલે ના વધારે ના ઓછું, મધ્યમ, કે એ એનો સિનોનિમ નથી. સોફ્ટ એટલે નરમ, એ પણ એનો સિનોનિમ્સ નથી. આના એન્ટોનિમ્સ જેવા છે આ બધા. ઓકે, સોફ્ટ, એકદમ સોફ્ટ નોલેજ છે, એકદમ ઉપરનું નોલેજ છે. મોડરેટ નોલેજ છે, એકદમ મધ્યમ કક્ષાનું નોલેજ છે. ફીબલ. ફીબલ એટલે શું થાય? ફીબલ એટલે કે વીક, નબળું. ને નબળું હોય એટલે આમ ભટકતું હોય, એટલે અસ્થિર હોય. ઓકે, એ સેન્સમાં તમે ફીબલ શબ્દનો યુઝ કરો છો. ફીબલ એટલે નબળું, વીક, કે શક્તિહીન, એ અર્થમાં. ચલો, આઈ થિંક આ ક્વેશ્ચન તમે અટેન્ડ કરી શકો છો. બીજો સવાલ છે, તમારી રીતે પહેલાં ટ્રાય કરો એને સોલ્વ કરવાની, પછી આપણે એને જોઈએ કે આનો મતલબ શું થશે. ફ્લેગ્રન્ટ. આ ફ્લેગ્રન્ટ શબ્દની પહેલાં હું એક બીજો શબ્દ લખું છું, એક ફ્રેઝ લખું છું, એબ્યુઝ ઓફ પાવર. એબ્યુઝ ઓફ પાવર. તમને કોઈ પાવર આપવામાં આવ્યો, તમે કોઈ ઓથોરિટીમાં છો અને હવે તમે ઓથોરિટીને મિસયુઝ કરો છો અને એબ્યુઝ કરો છો. ઓથોરિટીને, જે પાવર તમને આપવામાં આવે એને એબ્યુઝ કરો છો, એટલે ખરાબ વસ્તુ છે, તમે ખોટું કરો છો. શું કરો છો? ખોટું કરો છો, કંઈ કરપ્ટ કરો છો, કરપ્ટ વસ્તુ કરો છો. આ વસ્તુ કરો છો પણ એની તમને શરમ નથી, તમે બધા જોવે એમ કરો છો, બધાને ખબર છે એવી રીતે કરો છો, ત્યારે તમે એને એક એડજેક્ટિવ આપો છો ફ્લેગ્રન્ટ, કે ફ્લેગ્રન્ટ એબ્યુઝ ઓફ પાવર. અન્ડરસ્ટુડ? ફ્લેગ્રન્ટ એબ્યુઝ ઓફ પાવર. અહીંયા ફ્લેગ્રન્ટનો મતલબ કેવો થશે કે નિર્લજ્જ હોય. ઓકે, નિર્લજ્જ હોય, ખુલ્લેઆમ હોય. કરપ્શન છે પણ ખુલ્લેઆમ કરપ્શન કરે છે, તો દેટ ઇઝ ફ્લેગ્રન્ટ કરપ્શન. ઓકે, ફ્લેગ્રન્ટ એબ્યુઝ ઓફ પાવર. અને એનું ઓરિજિન જોવું હોય ને તો આ શબ્દ આવ્યો છે ફાયરને રિલેટેડ છે. ફાયર, બ્લેઝ. ઓકે, બ્લેઝ એટલે કે આમ
ચમકારો થતો હોય ફાયરનો, એવી રીતનું બ્લેઝ છે. પણ એ બધાને દેખાય છે, સૌને ખબર છે, પ્રત્યક્ષ છે. કેવી છે? પ્રત્યક્ષ છે. ચોરી ચૂપે નથી થતું, બધાને દેખાય એમ થાય છે, નિર્લજ્જ રીતે થાય છે. ત્યારે તમે યુઝ કરો છો આ વર્ડ ફ્લેગ્રન્ટ. હવે એના ઓપ્શન જોઈએ. ઓબ્સ્ક્યોર. તો ઓબ્સ્ક્યોર એટલે તો દેખાય નહીં એવું થાય, ઇનકોન્સ્પિક્યુઅસ, કે સૂક્ષ્મ રીતે થતું હોય. આપણે એના માટે એક બીજો શબ્દ છે, એક મિનિટ મને યાદ કરવા દો. સૂક્ષ્મ, સટલ. કે આ શબ્દ યુઝ કરીએ છીએ, સટલ. એકદમ સૂક્ષ્મ હોય, તમને દેખાય નહીં, કે ના સટલ ડિફરન્સ છે. એ ડિફરન્સ તમને દેખાય નહીં, પણ એક નાની એમથી ભેદ હોય. તો દેટ કાઇન્ડ ઓફ થિંગ ઇઝ ઓબ્સ્ક્યોર. ડિસ્ગાઇઝ. ડિસ્ગાઇઝ એટલે કે બહુરૂપી જેવું. બહુરૂપી નહીં, કે એ તમને દેખાય એવું ના હોય, એનું અસલી સ્વરૂપ કંઈક બીજું હોય. ઓકે, પણ એ ડિસ્ગાઇઝડ મેનરમાં તમારી સામે આવે છે, એટલે તમને કંઈક બીજું જ દેખાય છે. ફોર એક્ઝામ્પલ, તમને દેખાય છે સાયન્ટિસ્ટ, પણ છે રિવોલ્યુશનરી, કોઈ એક ક્રાંતિકારી છે. આ એક્ઝામ્પલ મેં શા માટે આપ્યું, હું તમને હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ કહું, મસ્ત સમજાય છે આ શબ્દ ડિસ્ગાઇઝ છે ને. PC રોય ભારતના સાયન્ટિસ્ટ છે. જ્યારે ભારત આઝાદ નહોતું ત્યારે, બ્રિટિશ એરામાં, તો બ્રિટિશરોએ આમના વિશે લખ્યું હતું, PC રોય ઇઝ a disguised scientist. Okay, it is a disguised scientist. PC Roy is a revolutionary disguised as a scientist. એ કેવા હતા? એક રિવોલ્યુશનરી હતા, ક્રાંતિકારી હતા, બટ ડિસ્ગાઇઝડ એઝ અ સાયન્ટિસ્ટ. આ એમના વિશે કહેવામાં આવતું PC રોય માટે, કે પ્રફુલ્લચંદ્ર રોય એમનું નામ હતું. કે દેખાય છે તમને સાયન્ટિસ્ટ, પણ છે રેવોલ્યુશનરી. ઓકે, કેમેસ્ટ્રી રિલેટેડ એમનું ફિલ્ડ હતું, અને એમના પર જ કામ કરતા હતા, મુખ્યત્વે બોમ્બ બનાવતા હતા અને ક્રાંતિકારીઓને આપતા હતા. એટલે એમના માટે એવું કીધું કે ડિસ્ગાઇઝડ ઇઝ અ ડિસ્ગાઇઝ સાયન્ટિસ્ટ. ઓકે, દેખાય છે સાયન્ટિસ્ટ, પણ છે કેવો? રેવોલ્યુશનરી, ખરેખર ક્રાંતિકારી છે. કન્સીલ્ડ. કન્સીલ્ડ એટલે છુપાવેલું. કંઈક વસ્તુને તમે છુપાવેલી રાખેલી હોય તો દેટ ઇઝ કન્સીલ્ડ. એ કોન જે પ્રિફિક્સ લાગ્યો છે કમ્પ્લીટલી, અને સીલ્ડ એટલે છુપાવેલું. તો એકદમ છુપાવેલું હોય એને તમે કહો છો કન્સીલ્ડ. અને બ્લેટન્ટ. બ્લેટન્ટ એટલે અગેઇન આ જ થાય છે ફ્લેગ્રન્ટ. બ્લેટન્ટ બધાની સામે, બધાને દેખાય એ રીતે, પ્રત્યક્ષ રીતે તમે કંઈક ખરાબ કરો છો, તો કે બ્લેટન્ટ એબ્યુઝ ઓફ પાવર એવું પણ અહીંયા બોલી શકો. બ્લેટન્ટ મિસયુઝ ઓફ પાવર એવું પણ અહીંયા લખી શકો. અન્ડરસ્ટુડ? તો આ બે સિનોનિમ્સ છે, બ્લેટન્ટ અને ફ્લેગ્રન્ટ. આઈ હોપ કે તમને આ બે શબ્દો કેવી રીતે યુઝ કરવા અને એમનો મતલબ શું છે એ સમજાણું છે. ફ્લેગ્રન્ટ એટલે કે પ્રત્યક્ષ રીતે કંઈક ખોટું કરો છો અને બધાની સામે નિર્લજ્જ થઈને કરો છો, ત્યારે તમે આ એડજેક્ટિવ યુઝ કરો છો, ફ્લેગ્રન્ટ એબ્યુઝ ઓફ પાવર. અને એનું સિનોનિમ્સ છે બ્લેટન્ટ મિસયુઝ ઓફ પાવર. આ મિસયુઝ ઓફ પાવર લખવાથી આ શબ્દ તમને વધારે યાદ રહે છે. સીધો ફ્લેગ્રન્ટ એટલે નિર્લજ્જ રીતે ખોટું કરેલું હોય એના માટે એવું યાદ ના રખાય. ઓકે, એનો યુસેજ શું છે એ તમે એકવાર જોઈ લો તો એ વધારે સહેલું રહે. આ ડિસ્ગાઇઝને આવી રીતે શીખો તમે PC રોયની હેલ્પથી, તો ઇટ બિકમ્સ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ. ઓકે, અને વધારે સમય સુધી એ યાદ પણ રહેશે. ચલો આગળ જોઈએ. સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ સિનોનિમ છે બધા. ઓકે, એક્સપેડાઇટ, એક્સપેરાઇટ, એક્સપર્ડાઇટ. એક્સપર્ડાઇટ શબ્દ આપણે શીખીએ એના પહેલાં અને ફોડીએ તો એક્સ જ્યારે પ્રિફિક્સ લાગે ને ત્યારે એનો મતલબ થાય છે આઉટ. ઓકે, આમ બહાર કાઢવું, બહાર કાઢવું એ સેન્સમાં. એક્સપોર્ટ. ઓકે, પોર્ટથી બહાર, એક્સપોર્ટ એ સેન્સમાં. અને આ જે પેડ શબ્દ છે, આ પેડ શબ્દ લેટિન ઓરિજિન છે. લેટિન ઓરિજિન આ પેડ શબ્દ, એનો મતલબ થાય છે પગ. ઓકે, ફૂટ. હવે પગ બહાર કાઢવું એટલે કે ચાલવાની એક્શન છે. તો એક્સપેડાઇટનો મતલબ જ એવો થાય. એક્સપેડાઇટનો મતલબ એવો થાય કે સ્પીડ અપ કરવું. ઓકે, આ બંનેને ભેગા કરો તેનો મતલબ થોડોક ચેન્જ થાય છે. પગ બહાર કાઢવું એવો મતલબ ના થાય, એનો મતલબ થાય છે કે સ્પીડ અપ કરવું. પણ આવી રીતે યાદ રાખો તો તમને યાદ રહેશે. પગ બહાર કાઢવું એટલે શું? તમે મૂવમેન્ટ કરો છો, વધારે સ્પીડ કરો છો એ સેન્સમાં. હવે આનું ઉલટું કરો, ઇમ્પીડ. ઓકે, અહીંયા પણ એ શબ્દ છે પેડ એટલે પગ, ફૂટ, અને ઇમ એટલે ઇનટુ. ઓકે, ઇન એ સેન્સમાં તમે આ પ્રિફિક્સ યુઝ કરો છો કે અંદરની બાજુ. એટલે તમે ચાલો છો ને વચ્ચે કોઈ પગ નાખે છે તો ઇમ્પીડ એટલે શું કરે? અવરોધ. અવરોધવું આ એક વર્બ છે ઇમ્પીડ. ઓકે, અને એમાંથી જ એક શબ્દ આવ્યો છે ઇમ્પેડિમેન્ટ. ઇમ્પેડિમેન્ટ એટલે અવરોધ.
એ આ જ શબ્દનું નાઉન ફોર્મ છે. આ ઇમ્પીડ, ટુ ઇમ્પીડ મીન્સ કંઈક અવરોધવું, અને ઇમ્પેડિમેન્ટ. ઓકે, અહીંયા પ્રોનાઉન્સિએશન થોડુંક અલગ થાય છે. અહીંયા ઇમ્પીડ પી બોલો છો, પી બોલો છો, અને ઇમ્પેડિમેન્ટ એવું બોલો છો. ઓકે, તો એક્સપેરાઇટ એટલે સ્પીડ અપ. ઓકે, હેસન એટલે એ જ થાય કે એને ફાસ્ટ કરવું. ઓકે, સ્પીડ અપ કરવું. વેઇટ અ મિનિટ. ઓકે, હેસન એટલે પણ એ જ થાય કે સ્પીડ અપ કરવું, ફાસ્ટ કરવું. તો એ સેન્સમાં તમે આ વર્ડનો યુઝ કરો છો, એક્સપેરાઇટ. હવે મારે તમને એ શીખવું છે કે પેડથી બીજા કયા શબ્દો બને છે, તો એ આપણે જોઈએ. ચલો, આ પેડ જે લેટિન ઓરિજિન રૂટ વર્ડ છે એનાથી બીજા કયા શબ્દો બને? તમે સાયકલ ચલાવી હશે, સાયકલમાં તમે પગથી જેને ચલાવો એને શું કહો છો? પેડલ. તો અહીંથી જ આવેલો છે આ શબ્દ. કોઈ વ્યક્તિ રસ્તા પર ચાલી રહ્યો હોય તો એ વ્યક્તિને શું કહેવાય? રસ્તા પર ચાલનારો જે વ્યક્તિ છે, પગપાળા ચાલનારો વ્યક્તિ હોય એને તમે શું કહો છો? પેડેસ્ટ્રિયન. અન્ડરસ્ટુડ? પછી આપણે જોયું તો ઇમ્પીડ, એ પણ પેડમાંથી જ ઓરિજિન થયો છે. પછી બે પગે ચાલતા જે જીવ હોય એને શું કહેવાય? બાયપેડ્સ. બાય એટલે બે અને પેડ્સ એટલે પગ, બાયપેડ્સ. 100 પગે વાળો જીવ હોય, ધારો કે કાન ખજૂરો છે, તો એને શું કહેવાય? સેન્ટીપેડ્સ. સેન્ટી એટલે 100 થાય ને, દેશી સેન્ટી, એ રીતમાં સેન્ટીપેડ્સ કે 100. ખરેખર ઘણી ના હોય 100 પગ, પણ એક એવી રીતના તમે બોલો છો કે 100 પગ એટલે ઘણા બધા પગ. ઓકે, સેન્ટીપેડ્સ. 4 પગે ચાલવાવાળા હોય તો ક્વાડ્રુપેડ્સ. અન્ડરસ્ટુડ? આ બધા શબ્દો ત્યાંથી જ આવ્યા, પેડમાંથી જ ઓરિજિન થયા છે. હવે હજુ એક ભાષા છે, જેવી રીતે લેટિન ભાષા છે ને એવી જ રીતે એની આજુબાજુ જ ગ્રીક ભાષા પણ હતી. આ બંને ભાષા આમ રીતે સેમ જેવી જ છે. સેમ જેવી એટલે એનું ગ્રામર મને ખબર નથી, પણ શબ્દો મોટા ભાગે સેમ હોય છે. એમાં એક શબ્દ છે પોડ, અને એનો પણ મતલબ એવો જ થાય પગ. ઓકે, ફીટ. તમે એક શબ્દ વાંચ્યો હશે ટ્રાયપોડ, તો અહીંથી જ આવ્યો છે ટ્રાયપોડ. અત્યારે હું મારા ફોનથી જે શૂટ કરું છું તો એ ટ્રાયપોડ ઉપર ફોન ઊભો છે, તો ટ્રાયપોડ એટલે એના 3 પગ છે. કેમ? બાયપેડ એટલે 2 પગવાળા જીવ, તો ટ્રાયપોડ એટલે 3 જેના પાયા હોય એવી રીતનું એક સાધન, એના પર કંઈક તમે મૂકી શકો, દેટ ઇઝ ટ્રાયપોડ. ઓકે, પોડિયાટ્રિસ્ટ. પોડિયાટ્રિસ્ટ આવો એક શબ્દ છે. પગનો ડૉક્ટર હોય ને પોડિયાટ્રિસ્ટ કહેવાય, એને પેડિયાટ્રિસ્ટ નથી કહેતા, પોડિયાટ્રિસ્ટ કહો છો. ઓકે, તો જોઈ શકો છો તમે પેડ અને પોડ શબ્દથી આવા બધા બીજા શબ્દો પણ તમે મળે છે. અને એનું જ એક એક્સટેન્શન છે એક્સપેડાઇટ. ઓકે, એક્સપડાઇટ, એક્સપડાઇટ એવી રીતે એને બોલો છો. પણ એ ચાલે, પ્રોનાઉન્સિએશનમાં ભૂલ પડે, ઇટ્સ ઓકે, એ તો ધીમે ધીમે સુધરશે. બહુ સારો અંગ્રેજીનો શિક્ષક હોય એને પણ ભૂલ પડે. ઓકે, કારણ કે આપણે નેટિવ સ્પીકર નથી. બીજી એક વસ્તુ મારે તમને કહેવી છે કે અહીંયા જુઓ, પેડ, પોડ, અને હજુ એક શબ્દ છે, હજુ એક ભાષા છે, એ છે સંસ્કૃત. આ ભાષામાં તમે એક શબ્દ જોયો છે, પાદ. પાદ એટલે શું થાય? પગ. જોયું? પાદ, પેડ, પોડ. ગુજરાતીમાં પણ પાદ એટલે પગ જ થાય, બીજો પણ મતલબ થાય, પણ વી આર નોટ ડિસ્કસિંગ ઇટ હિયર. ઓકે, તો જોઈ શકો છો આ બધી પ્રોટો ઇન્ડો યુરોપિયન લેંગ્વેજ છે, અને સેમ જેવા શબ્દો એક જ જગ્યાએથી ડિરાઈવ થયા છે આ બધા શબ્દો, એટલા માટે એમાં તમને સિમિલારિટી દેખાય છે. હવે બાકીના શબ્દો જોઈએ કે બાકીના શબ્દો કેમ ખોટા છે. એક્સપેરાઇટ એટલે શું થાય? કે સ્પીડ અપ કરવું. એનો બીજો શબ્દ શું છે? એસેલરેટ. તમે એસેલરેટર દબાવો છો ને ગાડીનું, એટલે સ્પીડ અપ કરે છે ગાડી, તો એસેલરેટ શબ્દ પણ તમે વાપરી શકો ત્યાં સ્પીડ અપને બદલે. હવે બીજા શબ્દ જોઈએ, સીઝ. સીઝ એટલે ટુ સ્ટોપ. ઓકે, કંઈક કામ કરતું હોય અને એને બંધ કરવું તો એને કહેવાય સીઝ. ઓકે, આઈ સીઝ ટુ વર્ક ધેટ, કે મેં આ કામ કરવાનું બંધ કરી દીધું. હિન્ડર. આ હાઇન્ડ એટલે પાછળનો ભાગ હોય ને, બેક, એને હાઇન્ડ કહેવાય. હાઇન્ડ લેગ્સ. ગાય હોય, ગાયના પાછળના 2 પગ હોય, જે એના આંચળ હોય, તો એ 2 પગને શું કહેવાય? હાઇન્ડ લેગ્સ. તો હાઇન્ડ એટલે પાછળનું, એ સેન્સમાં ત્યાંથી જ હિન્ડર આવ્યો છે. હિન્ડર એટલે અવરોધ. આમ પાછળથી તમને ખેંચી રાખે, દેટ ઇઝ હિન્ડર. ઓકે, અવરોધ. અને સીજ. આ સીજ શબ્દ ફ્રેન્ચ ઓરિજિન છે. આ ઓરિજિન તમારે યાદ નથી રાખવાનું, જો રહે તો વેલ એન્ડ ગુડ, બાકી એવું મગજને તકલીફ આપવાની જરૂર નથી. પણ ઓરિજિન યાદ રાખો ને તો મજા આવશે, વોકેબને નવી રીતે શીખવાનો એક તરીકો મળશે તમને. આ સીજ એટલે શું થાય? સીજ એટલે ઓરિજિનલ મતલબ એવો હતો કે બધા બેસે, કુંડાળું કરીને બેસે, વાતું ચીતું ગપ્પા મારે. પછી આગળ જતાં એનો અર્થ એવો થયો કે કોઈ કિલ્લો છે, ઓકે, આ કિલ્લા પર આક્રમણ થયું છે, આ કિલ્લો છે, કિલ્લા પર આક્રમણ થયું છે, અને ચારે બાજુથી સેનાએ એનો ઘેરો ઘાલ્યો છે.
ચારે બાજુથી ઘેરો ગાલો એટલે હું ચારે બાજુ બધા સૈન્ય બેઠા હશે ને પછી તો કે બહાર નીકળે એટલે વાર નહીં. ઓકે, આપણે કોલેજમાં કહીએ ને બહાર નીકળે તો આ બહાર નીકળે એટલે વારી વાત. તો એ સીજ એટલે ઘેરો ગાલો. ઓકે, ઘેરો, કિલ્લેબંધી. તો એ આના સિનોનિમ્સ નથી એક્સપેરાઇટના. એક્સપેરાઇટનું સિનોનિમ્સ છે હેસન. હેસન એટલે એનો મતલબ એવો જ થાય છે હાસ્ય મૂવમેન્ટ કહે ને કે ફટાફટ જે થતું હોય હેસન. ચલો હજુ એક શબ્દ છે જો એક્સપેડિશન. એક્સપેડિશન એટલે જર્ની, યાત્રા. એ પણ અહીંથી જ ઉદ્ભવેલો છે. ઓકે, ચલો એક શબ્દ આપ્યો છે એસોટેરિક. એસોટેરિક શબ્દને સમજતા પહેલા હું અહીંયા બીજું એક તમને વાત કરું છું. એસ્ટ્રોફિઝિક્સ. એસ્ટ્રોફિઝિક્સ એટલે કે જે અવકાશનું જે ફિઝિક્સ છે એ સાયન્સમાં જે આલ્બર્ટ આઇન્સ્ટાઈન જેના પર કામ કરતા હતા, કાર્લ સેગન ને અત્યારે નીલ ડિગ્રેસ ટાયસન ને એ બધા જે સાયન્ટિસ્ટ છે એના પર કામ કરે છે, દેટ ઇઝ એસ્ટ્રોફિઝિક્સ. અને આપણા માટે આ બધું શું છે? આપણા માટે આ બધું જે નોલેજ છે એસ્ટ્રોફિઝિક્સના જે બધા સૂત્રો છે, એનું જે બધી ઇન્ફોર્મેશન છે, તો એ આપણા માટે કેવી છે? આપણા માટે ગૂઢ છે. આપણા માટે ગૂઢ છે, અગ્રાહ્ય છે. આપણે એને ગ્રહણ નથી કરી શકતા, બહુ અઘરું પડે, એનું નોલેજ નથી. તો એવું નોલેજ કે જે સ્પેસિફિક લોકો માટે જ હોય તો એસ્ટ્રોફિઝિક્સ આપણા માટે છે એવું નથી. આપણે સમજી શકીએ પણ એના જે બેઝિક કન્સેપ્ટ છે, જેના સૂત્રો છે, એ બધું આપણે ગ્રાહ્ય નથી. કેમકે એ આપણા માટે ગૂઢ છે. તો એ આપણા માટે કેવું બનશે? આ નોલેજ આપણા માટે કેવું બનશે? તો ઇટ ઇઝ એસોટેરિક ફોર અસ. ઓકે, આ એડજેક્ટિવ છે. આ નોલેજ આપણા માટે કેવું છે? એસોટેરિક છે. એસોટેરિક એટલે ગૂઢ, અગ્રાહ્ય છે. એ હું ગ્રહણ નથી કરી શકતો કારણ કે એ મારું ફિલ્ડ નથી. અને એનાથી અગેન્સ્ટ કેવું હોય? એસોટેરિકથી અગેન્સ્ટ કેવું હોય? જે જનરલ વાત હોય. ઓકે, આપણે સામાન્ય વાત કરીએ તો આપણે રોજિંદા જીવનની જે વાતચીત હોય એ બધી કેવી હોય? આપણા માટે ઓબ્વિયસ હોય. ઓબ્વિયસ હોય કે આ તો ખબર જ હોય ને એ સેન્સમાં. ઓકે, તો એસોટેરિક એન્ડ ઓબ્વિયસ તે બોથ આર એન્ટોનિમ્સ. અને ઓબ્વિયસ છે તો કોમન વસ્તુ હોય, ઓબ્વિયસ જ હોય ને. ઓકે, કોમન છે, પ્લેન છે, એકદમ સીધી છે, સાદી છે, એમાં કંઈ મસાલા નથી. આપણે પ્લેન ઢોસા એટલે જ કે એમાં કંઈ મસાલા નથી, દેટ ઇઝ પ્લેન ઢોસા. પ્લેન છે, કોમન છે, ઓબ્વિયસ છે. તો એ આ ગૂઢની અગેન્સ્ટ છે આ ત્રણેય. એ તમારો આન્સર નથી, એના એન્ટોનિમ્સ છે. અને આ એનો જવાબ છે. ઓકે, એબ્સ્ટ્રુઝ. એબ્સ્ટ્રુઝ એનો મતલબ પણ એવો જ થાય કે ગૂઢ. આના રૂટમાં નથી જતા, આના રૂટ બહુ અઘરું છે, બહુ ટફ છે. ઓકે, એબ્સ એટલે કે એને મૂવ કરેલું, પુશ કરેલું, ટુવર્ડ્સ ટ્રુથ એટલે એકદમ સંતાડેલું હોય ને એ રીતે. તો એ સેન્સ થોડીક અઘરી છે કારણ કે શબ્દ અલગ ફરી જાય છે. એનો રૂટ છે બહુ કોઈ બીજો જ શબ્દ છે, ત્યાંથી આ શબ્દ આવ્યો છે. એટલે યાદ રાખો, એબ્સ્ટ્રુઝ એટલે ગૂઢ અને એસોટેરિક એટલે ગૂઢ, અગ્રાહ્ય. અને એનું વિરોધી શું છે? એસોટેરિક. આપણે એસ્ટ્રોફિઝિક્સથી જોયું, એસ્ટ્રોફિઝિક્સ આપણા માટે કેવું છે? તો એસોટેરિક છે. પણ એસ્ટ્રોફિઝિક્સ છે એ કાર્લ સેગન માટે કેવું છે? આઇન્સ્ટાઈન માટે કેવું છે? તો એમના માટે તો ઓબ્વિયસ છે. એ તો સૂત્રો જોઈશે તો એમ કહેશે બા આવું જોઈએ ને, બરોબર જ છે ને, આ બધી સીધી તો વાત છે. ઓકે, અન્ડરસ્ટુડ? એ સેન્સમાં. ચલો આગળ જોઈએ. ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ સિનોનિમ્સ ઓફ. ઓકે, આ શબ્દ આપ્યો છે વોરાશિયસ. વોરાશિયસ. ઓકે, આ વોરાર શબ્દ છે ને એ હંગર રિલેટેડ છે. ઓકે, હંગર, ભૂખ, ખાવું, એના રિલેટેડ. તમે એક શબ્દ જોયો છે હર્બીવોર. ઓકે, હર્બીવોર એટલે કે જે ખડ ખાય, ઘાસ ફૂસ ખાય, એને શું કહો છો? હર્બીવોરસ. તો એની જે ભૂખ છે એના માટે. અને વોરેશિયસ, આ પાછળ શિયસ લાગ્યું ને એટલે એવો મતલબ થાય છે હંગર કેવી છે? આ હંગર એકદમ ઇન્ટેન્સ છે, એકદમ ઇન્ટેન્સ હંગર છે. આ હંગર અતૃપ્ત થાય ને એવી છે, અતૃપ્ત છે, એકદમ અતૃપ્ત જ રહે, ક્યારેય પૂરી જ ન થાય, ફૂલફિલ જ ન થાય એવી રીતની હંગર છે, એકદમ ઇન્ટેન્સ હંગર છે, પ્રોફાઉન્ડ હંગર છે. તો એને જ તમે કહો છો વોરેશિયસ. અન્ડરસ્ટુડ? તો હવે જુઓ, વોરેશિયસનો સિનોનિમ્સ કયો તમે લઈ શકો? તો ટેપિડ. ટેપિડ એટલે તો કેવું થાય ખબર? વોર્મ હોય, નહીં બહુ ગરમ, નહીં બહુ ઠંડુ, દેટ ઇઝ ટેપિડ. ટેપિડ વોટર એટલે કે સવારે આપણે જે હતપ પાણી કરીએ, સતપ પાણી આપણે બોલીએ ને, એ ટેપિડ વોટર એને કહેવાય છે. ઓકે, એટલે મોડરેટ લેવલનું હોય, ના ગરમ હોય ના ઠંડુ હોય. ઇનસેશિયેબલ એટલે અતૃપ્ત. ઓકે, અતૃપ્ત જ રહે ને એને કહેવાય ઇનસેશિયેબલ. ઇનસેશિયેબલ હંગર.
અને એના માટે જ શબ્દ છે વોરેશિયસ. ને ટિમિડ એટલે ડરેલું. ઓકે, ડરેલું હોય ને ટિમિડ કહેવાય. બીજો શબ્દ તમારે જોવું તો ફિયરફુલ હોય. ઓકે, ધેટ ઇઝ ટિમિડ. એની સામે બીજો શબ્દ છે કરેજિયસ, હિંમતવાળો. તો એનો એન્ટોનિમ્સ છે ટિમિડનો. બે પ્રકારના છોકરા હોય. એક એક્ઝામનો સિલેબસ જોઈને ડરી જતા હોય તો યાર ટિમિડ. ઓકે, જોઈને જ ડરી ગયા, જોઈને જ ભાગી ગયા, ભયભીત થઈ ગયા, ધેટ ઇઝ ટિમિડ. ઓકે, નબળું છે, ડરેલું છે, ફિયરફુલ છે. અને બીજા હોય એ કેવા હોય, કરેજિયસ હોય, એ ટ્રાય કરે, જે સિલેબસને એક્સપ્લોર કરે, નવી નવી વસ્તુ શીખે, ધેટ ઇઝ કરેજિયસ. પેક્યુલિયર, આ તો કંઈક અલગ જ શબ્દ છે. ઓકે, આનાથી કંઈ રિલેટેડ છે નહીં. પેક્યુલિયર એટલે સ્ટ્રેન્જ. કે સ્ટ્રેન્જ આપણે ગુજરાતીમાં કેવું હોય તો વિચિત્ર, વિલક્ષણ. કે એના ગુજરાતી શબ્દ છે. વિચિત્ર છે, કોઈ વિલક્ષણ હોય, એક અલગ પ્રકારનું જેનું લક્ષણ હોય, વિચિત્ર હોય, સ્ટ્રેન્જ હોય, કે નોટ કોમન હોય, તો એને તમે પેક્યુલિયર કહો છો. અહીંયા તમારો આન્સર બને છે વોરાશિયસ એટલે અતૃપ્ત. અને આ શબ્દ છે ને મોટાભાગે રીડર માટે પણ વપરાય છે. રીડર એ કેવો રીડર છે તો કે વોરેશિયસ રીડર. એટલે એને કેટલું વાંચે અને શાંતિ જ નથી થતી, નકરું વાંચ જ કરે છે. દેટ ઇઝ વોરેશિયસ રીડર. ઓકે, વોરેક્સ શબ્દ પરથી આવ્યો છે. વોરેક્સ મીન્સ હંગર. અને હજુ એક છે ફેરોશિયસ રીડર, એમ પણ બોલે છે. ફેરોશિયસ એટલે આમ એગ્રેસિવ હોય ને ત્યારે ફેરોશિયસ શબ્દ વાપરો છો તમે. કોઈ વસ્તુને એગ્રેશન સાથે કરો ત્યારે ફેરોશિયસ વર્ડ યુઝ કરો છો. અને કોઈ વસ્તુને ભૂખ સાથે રિલેટેડ કરો કે મારે આ લેવું છે, મારે આ મેળવું જ છે, તો ત્યારે આ શબ્દ યુઝ કરો છો વોરેશિયસ. ધેટ મીન્સ ઇન્સેશિયેબલ. ઓકે, ઇન્સેશિયેબલ એટલે અતૃપ્ત. તો જે શબ્દનો હું તમને રૂટ નહીં કહેતો હોય ને, કાં તો એ શબ્દનો રૂટ અઘરો હશે, અથવા તો અઘરો હશે ઇન ધ સેન્સ કે કંઈક અલગ જ રૂટ હશે, અને પહેલાં જે શબ્દ યુઝ થતો ત્યારે એનો મતલબ જ કંઈક અલગ હશે, અને અત્યારે એ મતલબ એનો નહીં રહ્યો હોય, તો રૂટ શીખીને કામ શું છે? એ સેમ મતલબ રહેતો હોય. ફોર એક્ઝામ્પલ એક્સપેડેટ, એમાં પગ હતો, એમાં ફૂટ હતો, તો એ મિનિંગ સેન્સ આપતું હતું, તો એવા રૂટ વર્ડ શીખાય. ઓકે, બધા રૂટ વર્ડ ના શીખાય. આઈડેન્ટિફાય ધ કરેક્ટ મિનિંગ ઓફ ધ વર્ડ ઇન બ્લોક લેટર્સ. ઓકે, બ્લોક લેટર એટલે જે કેપિટલમાં લખ્યા છે. ધ શેફર્ડ ઇઝ બ્રિંગિંગ હિઝ ફ્લોક ડાઉન ફ્રોમ ધ હિલ્સ. ઓકે, શેફર્ડ એટલે કે જે ચારે છે. ઓકે, ચરવાહો કહેવાય, આપણે ભરવાડ કહીએ. ધ શેફર્ડ ઇઝ બ્રિંગિંગ હિઝ ફ્લોક ડાઉન ફ્રોમ ધ હિલ્સ, કે એનું હિલ્સ છે ત્યાં એ ભરવાડ ચરાવી રહ્યો છે. ઓકે, અને એનું જે ફ્લોક છે એને એ નીચે લાવી રહ્યો છે. તો એ ફ્લોક શબ્દનો મતલબ શું થાય કીધું છે. તો સિમ્પલ છે. અહીંયા ફ્લોક એટલે દેખાય છે તમને, ધ ગ્રુપ ઓફ શીપ. ઓકે, ફ્લોક એક કલેક્ટિવ નાઉન છે. કેવું છે? કલેક્ટિવ નાઉન. કે જ્યારે અમુક વસ્તુ કલેક્શનમાં હોય ને ત્યારે તમે એને અલગ નામ આપો છો. ફોર એક્ઝામ્પલ કલેક્શન ઓફ મેન, લોકોનું પીપલ હોય તો તમે શું કહો છો? ક્રાઉડ. ઓકે, લાયન, ઘણા બધા સિંહ હોય તો એને શું કહો છો તમે? પ્રાઇડ. પછી ઘણા બધા શબ્દો છે એમાં તો આઉલ્સ. ઓકે, આઉલ્સ એટલે ઘુવડ, કે જે 360 ડિગ્રી એનું મોઢું ફેરવી શકે. ઘણા માણા એવા હોય ને આઉલ્સ જેવા, કે આજે કીધું ને કાલે શું કીધું ફરી ગયા, 360 ડિગ્રીએ ફરી જાય. તો એવા આઉલ્સ, ઘુવડો જ્યારે ભેગા થાય એને શું કહેવાય? પાર્લિયામેન્ટ. ઓકે, મેક સેન્સ. સટાયર છે પણ સારું છે. પાર્લિયામેન્ટ્સ. પછી જીરાફ હોય એનું કલેક્શન હોય તો એને તમે જર્ની કહો છો. પછી કાગડા હોય, ક્રોઝ, તો એનું કલેક્શન હોય તો એને મર્ડર કહો છો, મર્ડર ઓફ ક્રોઝ. ઓકે, પછી પગથિયા હોય, પગથિયાને શું કહો છો? ફ્લાઇટ ઓફ સ્ટેર્સ. ઓકે, તો એવા કલેક્ટિવ નાઉન્સ છે. એમાંનું એક તમને પૂછ્યું છે ફ્લોક. તો શીપ હોય, શીપ જે ઘેંટા હોય, ઘેંટાનું બહુવચન પણ શીપ જ થાય. ઓકે, શીપ્સ નથી આપણે બોલતા. તો જે ઘેંટા હોય એનું જે કલેક્શન છે, એનું જે ગ્રુપ છે, એને તમે કહો છો ફ્લોક. અને હજુ એક છે, એના માટે તમે ફ્લોક શબ્દ યુઝ કરો છો, એ છે પક્ષીઓનું જે ટોળું હોય. ફોર એક્ઝામ્પલ એક પક્ષી હોય છે ગુઝ, એનું બહુવચન થાય છે ગીઝ. અને આ પક્ષીઓ હોય છે ગીઝ, એનું તમે ટોળું તમને દેખાય તો એને કહેવાય ફ્લોક. પણ આ જ પક્ષીઓ જો હવામાં ઉડતા હોય તો એને તમે કહો છો વેજ. શું કહો છો? વેજ. હવે આ શબ્દ મસ્ત છે, વેજ, બહુ સરસ શબ્દ છે. તમે ઘરે પાવડો હશે, હથોડી હશે, એ ઢીલી પડે ત્યારે શું કરો? એની જે પાછળનો ભાગ હોય જ્યાંથી હોલ્ડ કરે, જે હથિયાર છે, જે લોઢું છે એ હોલ્ડ કરે, એ ભાગ હોય એની અંદર તમે શું ફારસી નાખો છો. ઓકે, તો એ જ ફારસીને અંગ્રેજીમાં વેજ કહેવાય. એનો આકાર કેવો હોય? આવો હોય ને, કે જેથી એ સીધી અંદર ઘૂસી જાય, ઉપરથી હથોડો મારો એટલે, અને એકદમ સ્ટ્રોંગ બની જાય. તો આ આકારને વેજ શેપ કહેવાય. અને પક્ષીઓ આકાશમાં આ શેપની અંદર ઉડતા હોય
That is why we call the flying group of geese wedge. Understood? સમજાણું? ચલો બાકીના કીન એન્ડ કીથ તો શું? કીન એટલે જે બ્લડ રિલેટેડ હોય એ, અને કીથ એટલે તમારા ફ્રેન્ડનું જે સર્કલ હોય. ઓકે, બ્લડ રિલેટેડ નથી પણ તમારી સોસાયટીમાં, તમારી કોમ્યુનિટીમાં છે, દેટ ઇઝ કીથ. તો કીન એન્ડ કીથ એટલે તો એ તો અહીંયા કંઈ મિનિંગ છે નહીં. કોમ્યુનિટી મેમ્બર્સ એવો પણ મિનિંગ નથી, ફેમિલી મેમ્બર્સ એવો પણ મિનિંગ નથી. ઓકે, એક જ જવાબ છે, ધ ગ્રુપ ઓફ શીપ. એ જ અહીંયા પરફેક્ટલી બંધ બેસે છે. ચલો આગળ જોઈએ. સસ્પિશિયસ એટલે શંકાસ્પદ, કે જેના પર શંકા હોય. ઓકે, શંકાશીલ, સસ્પિશિયસ છે. તો ઓબ્વિયસલી અહીંયા સીધો જ સિનોનિમ મળે છે. ઇઝી છે એકદમ. ડાઉટફુલ. સર્ટેન એટલે તો નક્કી છે. શ્યોર એટલે પાક્કું છે. અનડિનાયેબલ એટલે તમે એને, અનડિનાયેબલ એટલે એવો ફેક્ટ કે એને તમે ના ન પાડી શકો, એ સાચું જ હોય. ઓકે, અનડિનાયેબલ, કોઈ એને નકારી ના શકે એવી વસ્તુ એને અનડિનાયેબલ કહેવાય. તો ત્રણેય એના અગેન્સ્ટ છે સસ્પિશિયસના. એક જ તમારો આન્સર વધે છે, ડાઉટફુલ. ચલો આ શબ્દમાં આપણે થોડુંક શીખી શકીએ છીએ. પાયસ એટલે પવિત્ર થાય. ઓકે, એકદમ હાર્ડકોર રિલિજિયસ હોય ને તો એને પાયસનેસ કહેવાય. ઓકે, પાયસ છે, રિલિજિયન સાથે સંકળાયેલું છે. અને બીજો એક શબ્દ છે, ઓકે, સેન્ક્ટસ. આ સેન્ક્ટસ શબ્દનો મતલબ જ સેન્ક્ટ, એ શબ્દનો મતલબ હોલી થાય. હોલી એટલે પવિત્ર. ઓકે, હોલી, HI નહીં, હોલી વાળું નહીં. ઓકે, આ હોળી આપણે તહેવાર માટે, આ હોલી એટલે પવિત્ર. અને આનાથી જ સેન્ટ શબ્દ આવ્યો છે, આનાથી જ સેન્ક્ટોરમ આવ્યો છે, આનાથી જ સેન્ક્ટસ આવ્યું છે, અને આનાથી જ સેન્ક્શન શબ્દ આવ્યો છે. આઈ થિંક આપણે આ શબ્દ આગળ કવર કર્યો છે એકવાર. ઓકે, હવે જો અહીંયા પવિત્ર છે, સિનફુલ એટલે તો પાપી થાય, એના આવે. ટ્રબલસમ, કે ટ્રબલસમ એક એડજેક્ટિવ છે, એટલે કે મુશ્કેલીમાં મૂકનારું હોય ને ટ્રબલસમ કહેવાય. ઓકે, હી ઇઝ એ ટ્રબલસમ મેન, કે હંમેશા મુશ્કેલી પેદા કરે છે. દેટ ઇઝ ટ્રબલસમ. એથિસ્ટ એટલે કે નિરીશ્વરવાદી, ભગવાનમાં ના માનતો એવો, તો એ પણ આનો સિનોનિમ નથી. પવિત્ર એટલે સેન્ટિમોનિયસ. સેન્ટ એટલે પવિત્ર. પણ યાદ રાખો, અત્યારે અંગ્રેજી ભાષામાં આ શબ્દને છે ને અલગ રીતે યુઝ કરીએ છીએ આપણે. રિસેન્ટ યુઝ એનો કેવો છે કે જે વ્યક્તિ ઢોંગ કરતો હોય ને એને સેન્ટિમોનિયસ કહો છો, કે ધાર્મિક છે નહીં પણ બહુ ડોળ કરે છે ધાર્મિક હોવાનું, તો એને કહો છો સેન્ટિમોનિયસ. હી ઇઝ બિંગ સેન્ટિમોનિયસ, નથિંગ એલ્સ. એમ બોલો એટલે એનો મતલબ શું કે આરતી બારતી કરે છે, બસ ખાલી દેખાડો છે, કંઈ એવું કંઈ એના અંદરથી કંઈ ફિલિંગ્સ છે નહીં. ઓકે, તો દેટ ઇઝ સેન્ટિમોનિયસ. એને અત્યારે એવી રીતે યુઝ કરો છો, પણ એનો ઓરિજિન પવિત્ર જ છે. એટલા માટે અહીંયા એનું કરેક્ટ સિનોનિમ્સ બનશે, કારણ કે બીજા ઓપ્શન વીક છે એટલા માટે. ઓકે, અહીંયા સેન્ટિમોનિયસ પણ લખ્યું હોત અને ઓપ્શનમાં હોલી પણ આપ્યું હોત તો હું આ ચૂઝ કરે, સેન્ટિમોનિયસ રહેવા દે, કારણ કે અત્યારે એનો મિનિંગ ચેન્જ થયો છે. ઓકે, ચલો મોક્સી શીખીએ પહેલાં એક બીજો શબ્દ તમને આપું. રેડબુલ એટલે લાલ સાંઢિયો તો લાલ સાંઢ. ઓકે, તો લાલ સાંઢ એટલે એનર્જીનું પ્રતીક છે ને, કે એનર્જી છે એકદમ કે ફેરોશિયસ એનર્જી. એવી રીતનો બુલ છે ને, દોડીને આવે છે, તાકાત દેખાડે છે, એનર્જી દેખાડે છે. રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ, કે આપણે બોલીએ છીએ એની ટેગલાઇન છે, રેડબુલ ગિવ્સ યુ વિંગ્સ, તમને પાંખ આપી દે, ઉડો. ઉલટું હોય છે, પહેલાં માણસ ઉડતો હોય છે પછી રેડબુલ પીવે છે, પી નથી ઉડતો. તો આ શબ્દ છે, હવે આગળ જતાં એક સદી પછી લોકો એમ કહે કે રેડબુલ એટલે જ એનર્જી થાય, તો નવાય નહીં. કારણ કે એ શબ્દ આપણે એવી રીતે વાપરી છે. ઝેરોક્સ તો એક મશીનનું નામ હતું ને, એક કંપનીનું નામ હતું, અને આગળ જતાં આપણે ઝેરોક્સ શબ્દને ફોટોકોપીનો સિનોનિમ્સ કરી દીધો. કોલગેટ સાથે આપણે એવું અત્યારે કરી રહ્યા છીએ. કોલગેટ એટલે ટૂથપેસ્ટ છે, પણ આપણે યુઝ કરીએ છીએ કોલગેટ શબ્દ જ, કે એન્કરની કોલગેટ આપો. ઓકે, પતંજલિની કોલગેટ આપો, એ સેન્સમાં. તો એવી જ રીતનો આ શબ્દ છે મોક્સી. એ 19th સેન્ચુરીની અંદર અમેરિકામાં એક બ્રાન્ડ હતી, આ સેમ કામ કરતી હતી રેડબુલ જેવું જ, કે મોક્સી ગિવ્સ યુ કરેજ, તમને કરેજ આપે છે, હિંમત આપે છે કંઈક કરવાની. તો ત્યાંથી જ આ શબ્દ આવ્યો છે મોક્સી. ઓકે, એ બ્રાન્ડ એક લિક્વિડ એ લોકો વેચતા હતા આવી ખોટી એડવર્ટાઇઝમેન્ટ કરીને, અને ત્યાંથી જ મોક્સી એટલે કરેજ શબ્દ આવી ગયો છે. ઓકે, આમાં કંઈ રૂટ છે નહીં, કારણ કે આવી રીતે એનું ઓરિજિન છે, તો આમાં શું રૂટ હોવાનું. બીજા શબ્દો જોઈએ. અનચેન્જડ એટલે ક્યારે બદલતું નથી એવું. ડિગ્નિટી એટલે તેનું ગૌરવ. ઓકે, હ્યુમેનિટી એટલે માનવતા, અને કરેજ એટલે હિંમત. મોક્સી એટલે થશે કરેજ. યાદ રાખવાનું છે. કે ચૂઝ ધ ઓપ્શન વિચ ઇઝ સિનોનિમ્સ ઓફ ધ વર્ડ કાર્નેજ. કે હમણાં એક પિક્ચર આવ્યું હતું ને વેનમ, હમણાં એટલે ઘણું પહેલાં આવ્યું હતું વેનમ, કે ટોમ હાર્ડીનું સરસ મૂવી છે વેનમ.
નો જે બીજો પાર્ટ છે ને એનું નામ આવું હતું વેનમ કાર્નેજ. ધ કાર્નેજ. કાર્નેજ એમાં વેનમ છે ને બહુ બધાની કત્લેઆમ કરતો હોય છે. વેનમ એનો હીરો હોય છે, બહુ બધાની કત્લેઆમ વિલન જે હોય પણ હીરો એને બનાવ્યો છે, તો કત્લેઆમ કરતો હોય છે. એટલે જ એ કાર્નેજ શબ્દનો જ મતલબ છે કત્લેઆમ. ઓકે, આમ કાપી, એક બે કિલિંગ નહીં, મારે જ એકનું ડોકું કાપી નાખે, એકનો હાથ કાપી નાખે, પગ કાપી નાખે, ધુરંધર ટાઈપ, દેટ ઇઝ કત્લેઆમ. અને એ જ વસ્તુ અહીંયા છે સ્લોટર. સ્લોટર એટલે કાપવું. ઓકે, અને એ જેનો સિનોનિમ્સ છે. બાકીના જોઈએ તો કાર્ડિનલ. કાર્ડિનલ એટલે કે કાર્ડિનલ એક પોસ્ટ છે. ચર્ચની અંદર એક પોસ્ટ હોય, જેમ પ્રિસ્ટ હોય, ફાધર હોય, પછી પોપ હોય, એવી રીતની એક પોસ્ટ છે કાર્ડિનલ. બહુ પવિત્ર પોસ્ટ એને માનવામાં, બહુ હાઈ, બહુ પોસ્ટ બહુ ઊંચી હોય છે. ઓકે, એમાં કેડર હોય છે. અને કેડર એટલે આમ ઓરિજિનલ મિનિંગ એનું ગ્રુપ થાય છે. કેડર એટલે ગ્રુપ. ધારો કે બધા આઈએસ, આઈપીએસ, ફાઈપીએસ બધા બને ને એને પછી કેડર ફાળવવામાં આવે. એટલે ગ્રુપ હોય એકચ્યુઅલી, કે ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્રમાં કામ કરશે, તમિલનાડુ, કર્ણાટકમાં કામ કરશે, કે પછી નોર્થ ઇસ્ટમાં કામ કરશે. તો ધીસ ઇઝ ગ્રુપિંગ્સ. આ બધા ગ્રુપિંગ્સને એ લોકો કેડર કહે છે. સબસર્વિયન્ટ. સબસર્વિયન્ટ એટલે સબ એટલે આપણે જોયું હતું, સબ પ્રિફિક્સ એના માટે વપરાય, અંડર. ઓકે, સબવે તો જમીનની અંદર ચાલતી હોય, સબવે કહો છો, અંડર, એના માટે. સબસર્વિયન્ટ એટલે તમારી નીચે સર્વ કરતો હોય, નીચલો અધિકારી હોય, એને કહે છે સબસર્વિયન્ટ. તો એના કોઈ નજીકના પણ નથી. આ ત્રણેય છે ને એકદમ એન્ટોનિમ્સ પણ નથી ને નજીકના પણ, રેન્ડમ વર્ડ જ મૂકી દીધા છે. એનો કરેક્ટ આન્સર છે સ્લોટર. ઓકે, નોનશાલાન્ટ. ઓકે, નોનશાલાન્ટ આપણે 31 સુધી પહોંચી ચૂક્યા છીએ. અહીંયા સુધી રાખીએ. આપણે 10 શબ્દ શીખીએ અને આઈ હોપ કે આ શબ્દો તમે શીખ્યા છો. આ શબ્દોને એકવાર લખી લ્યો, જેથી કરીને આ શબ્દો બીજી વાર પૂછાય તો તમને આવડી શકે. ઓકે, તો અહીંયા સુધી રાખીએ અને નેક્સ્ટ સેશનમાં મળીએ. ત્યાં સુધી તમે શીખતા રહો અને જે પણ શીખો છો એની મોજ લેતા રહો. ઓકે, બાય.